વડોદરામાં શાળાનો એક ભાગ અચાનક ધરાશાયી થયો અને શાળા સંચાલક મંડળના પ્રમુખ કેસી પટેલની નારાયણ વિદ્યાલયમાં આ ઘટના બની છે। રિસેસ દરમિયાન પહેલા માળે વર્ગ 8નો ભાગ ધરાશાયી થયો। સ્કૂલનો ભાગ ધરાશાયી થવાની ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે। તો રિસેસમાં બાળકો વર્ગખંડમાં ન હોવાથી આ મોટી જાનહાનિ ટળી છે। વર્ગખંડની ફ્લોરિંગ ધરાશાયી થતા શાળાની અનેક બેન્ચ પણ એ નીચે પડી હતી। ઘટના બાદ વાલીઓનો બાળકોને લેવા શાળામાં ધસારો, કારણ કે જેવા સમાચાર મળ્યા કે સ્લેબ ધરાશાયી થયો છે આ શાળાનો, તરત જ વાલીઓ એ સ્કૂલે પહોંચ્યા હતા બાળકોને લેવા માટે। તો ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ એક તરફ વડોદરા અને આ એ શાળા કે જ્યાં એ શાળાનું ફ્લોરિંગ ધરાશાયી થયું છે। તો બાળકોના જીવ સાથે જોખમ છે। ખરેખર આવું સ્કૂલોમાં ધ્યાન રાખવું જોઈએ। સ્કૂલનું રિનોવેશન પણ ચાલી રહ્યું છે, તો જે સ્થળે આવું લાગે કે આવું છે તો એ જગ્યાએ પહેલું રિનોવેશન થવું જોઈએ અને પછી બીજું સારું હોય ત્યાં રિનોવેશન થવું જોઈએ। આ તો છોકરાઓનું સદનસીબ કહેવાય કે છોકરાઓ બહાર હતા અને આ ઘટના બની, નહીંતર અત્યારે કેટલા છોકરાઓને જાનહાનિ થઈ હોત, કેટલા છોકરાઓને જીવ પણ ગુમાવવો પડ્યો હોત। એ તો સારું છે, તો એક જ છોકરાને વાગ્યું છે ને એને થોડુંક વાગ્યું છે ને એને ટાંકા પણ આવ્યા છે 2-3। એવું કીધું કે બાજુની સ્કૂલની દિવાલ પડી છે એટલે હું તરત દોડ્યો, કારણ કે આ ગેટ બંધ હતું, તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા। ભાઈ તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલો લઈને ઘેર મોકલી દીધા। એક જ છોકરાને નોર્મલ ઈજા થઈ છે। બાજુમાં ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘેરે વાલીને બોલાવીને ઘેરે મોકલી દીધો છે। સાહેબ એ બધું મને ખબર નથી, હું તો બાજુમાં તો એટલે અહીંયાથી વખતે તો કોઈ હતું જ નહીં, કારણ કે બધા છોકરા દોડાદોડી કરીને બહાર નીકળી ગયા હતા એટલે અહીંયા કોઈ 2-3 સાયકલો દબાઈ ગઈ હતી, બાકી બીજું કોઈ એવું જાનહાનિ કે એવું કશું થયું નથી। વડોદરામાં વધુ એક શાળામાં દુર્ઘટના સર્જાઈ છે। વાઘોડિયા રોડ ઉપર આવેલી નારાયણ વિદ્યાલયમાં આ દુર્ઘટના થઈ છે। નારાયણ વિદ્યાલયમાં ધોરણ 8નો વર્ગ ચાલતો હતો, એ વર્ગખંડની પેરાફીટ છે તૂટી પડી છે। આપ અહીંયા જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે રીતે આ બાંધકામ છે એ નબળું હતું ને એના કારણે થઈને આ પેરાફીટ તૂટી પડી છે। નીચેના ભાગે આ વિદ્યાર્થીઓની સાયકલો પડી હતી। આ ઉપરાંત એક વિદ્યાર્થી ઘાયલ પણ થયો છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ નારાયણ વિદ્યાલયના જે સંચાલક છે કેસી પટેલ, એ ખાનગી સ્કૂલ સંચાલક એસોસિએશન છે એના પ્રમુખ છે અને એમની સ્કૂલમાં આ દુર્ઘટના સર્જાઈ છે। નબળું બાંધકામ હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય એવી પ્રાથમિક વિગતો મળી રહી છે। હાલ તો ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને જે સાયકલો દબાઈ હતી એ બહાર કાઢવામાં આવી છે। પરંતુ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ કે રિસેસનો સમય હતો અને એના કારણે ઉપરના ભાગે કે અહીંયા કોઈ બાળકો નહોતા, એના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે। પરંતુ આ જે સળિયા છે કટાઈ ગયેલા છે અને એના કારણે આ સમગ્ર ઘટના છે બની છે એવું પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે। આ દ્રશ્યો ઉપરથી જ નક્કી થઈ શકે કે કેટલી બેદરકારી છે, કારણ કે આવી જર્જરિત હાલતની શાળાની અંદર આ બાળકો અભ્યાસ કરતા હોય તો કેટલું જોખમ છે એ સ્વાભાવિક સમજાવી શકાય છે। હવે ફાયર બ્રિગેડ, વડોદરા કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ આ શાળા સંચાલક વિરુદ્ધમાં શું કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું, પરંતુ આજે અહીંયા એક મોટી દુર્ઘટના ટળી છે એવું કહી શકાય। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, BTV ન્યૂઝ, વડોદરા।